નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આનંદમાં ને બધા? હવે આપણે ધોરણ 9 વિષય હિન્દી એની અંદર આપણે 15 પાઠ સુધી જોઈ લીધું અને ત્યાર પછી આપણે હવે 16મો પાઠ છે ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध. ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્યનો સંબંધ કેવો હતો પહેલા અને અત્યારે આ હાલની પરિસ્થિતિમાં કેવો છે એના વિશેની વાત કરવામાં આવેલી છે કે પહેલા જે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ હતો એના વિશેની માહિતી આપણને આપેલી છે કે ગુરુ માટે શિષ્ય છે એ કેવો હતો, કેટલો વહાલો હતો એને, અને એ બંને વચ્ચેનો સંબંધ શું હતો એના વિશેની આપણને અહીંયા માહિતી આપેલી છે. સૌપ્રથમ આપણે જો આ ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध એ પાઠના જે લેખક છે આનંદ શંકર માધવન. તો સૌપ્રથમ આપણે એક લેખક પરિચય મેળવી લઈએ. आनंद शंकर माधवन का जन्म केरल प्रदेश में एक विलन जिले में हुआ है. कि આ લેખક છે એમનો જન્મ કેરળની અંદર વિલન નામનો જે જિલ્લો છે એની અંદર એમનો જન્મ થયેલો છે. डॉक्टर जाकिर हुसैन के संपर्क में आने से हिंदू मुस्लिम के मधुर संबंधों के पक्षधर बन गए. એટલે કે છે કે જાકીર હુસેનના સંપર્કમાં આ લેખક આવ્યા તો ત્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો જે ભેદભાવ હતો એ ભેદભાવ ઘણો બધો ટાળવાનો એ પોતે પ્રયત્ન કરે છે. महात्मा गांधी के भारत छोड़ो आंदोलन में भी माधवन जी का सक्रिय सहभाग रहा. એટલે કહે છે કે જ્યારે ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ તો ત્યારે ગાંધીજીથી એ પોતે પ્રભાવિત થઈ અને એ આંદોલનની અંદર એને સક્રિય રીતે ભાગ લીધેલો હતો. જેલ में रहकर हिंदी भाषा का अध्ययन किया અને એ આંદોલનમાં ભાગ લીધો હતો એટલે એના કારણે એને ઘણી બધી વખત જેલમાં પણ જવું પડતું હોય છે. તો એ જેલમાં ગયા તો જેલમાં જઈ અને એને એ સમય પોતે ફ્રી હોય તો એ સમયનો બરાબર રીતે એમને ઉપયોગ કર્યો અને ઉપયોગ કરી અને એમને હિન્દી ભાષાનું સારી રીતે જેલમાં બેસીને અધ્યયન કરેલું. जेल से छूटकर आप भारत भ्रमण को निकल पड़े और बाद में बिहार में मंदिर विद्यापीठ की स्थापना की. એટલે કે છે કે જેલમાંથી જ્યારે બહાર આવ્યા તો ત્યાર પછી એ સમગ્ર ભારતની અંદર પોતે ફર્યા અને આખા ભારતનું એમને ભ્રમણ કર્યું. ક્યાં કોણ લોકો કેવા છે, કેવી રીતે રહે છે અને ક્યાં શું ચાલી રહ્યું છે આ બધી જ માહિતી એમને મેળવી અને ત્યાર પછી એ પોતે મંદારની અંદર વિશ્વવિદ્યાપીઠની એમને સ્થાપના કરેલી. सन 1984 में अद्वैत मिशन और 1985 में शिवधाम अभिनव शिक्षा नगरी की स्थापना की. એટલે કે છે કે જો ત્યાર પછી એમને બિહારની અંદર મંદાર વિદ્યાપીઠની સ્થાપના કરી અને ત્યાર પછી 1984 ની અંદર અદ્વૈત મિશનની એમને સ્થાપના કરી. ત્યાર પછી 1985 ની અંદર શિવધામ શિક્ષા નગરીની એમને સ્થાપના કરી. એટલે કેટલી ત્રણ શિક્ષણ કેન્દ્રોની એમને સ્થાપના કરેલી. अब आपत्तिनो संस्थाओं के संचालक है. એટલે કે છે કે આ લેખક આનંદ શંકર માધવન છે એ પોતે મંદાર વિદ્યાપીઠના, અદ્વૈત મિશનના અને શિવધામ શિક્ષા નગરી આ ત્રણે સંસ્થાઓના સંચાલક છે. એ બધાનું સંચાલન પોતે કરે છે. मलयालम तथा तमिल दोनों ही भाषाओं पर पूर्ण अधिकार होने के बावजूद आपने हिंदी साहित्य में सृष्टि की. એટલે કે છે કે મલયાલમ અને તમિલ આ બંને ભાષાનું એમને જ્ઞાન હતું પરંતુ હિન્દી ભાષાનું જ્ઞાન એમને જેલવાસ હોય તે સમય દરમિયાન લીધું અને કહે છે કે હવે એ પોતે હિન્દી ભાષાની અંદર સાહિત્ય લખવાની શરૂઆત કરે છે. आपके विषयों में दार्शनिकता, आधुनिकता एवं आध्यात्मिकता का बाहुल्य है. એટલે કહે છે કે એમનો જે વિષય વસ્તુ છે, વિષય છે એની અંદર દાર્શનિકતા એક તત્વચિંતન તરીકેનું અને ત્યાર પછી કે એના વિષય વસ્તુની અંદર કે જે ધાર્મિકતા આવે તો ધાર્મિકતાની બાબતની અંદર અને આ સમાજની અંદર જે પ્રગતિવાદ કે પ્રગતિ સમાજની કેવી રીતે થાય ને સમાજની અંદર આધુનિકતા કેવી રીતે લાવી શકાય એ બધી બાબતો એમના વિષય છે.
बिखरे हारे अनल सलाखा हिंदी आंदोलन आमंत्रित मेहमान आरती उषा संजीवनी आदि आपकी प्रमुख रचनाएं है। એટલે કે છે કે અહીંયા જે આપેલી છે કે અનલક સલાખા હિન્દી આંદોલન આમંત્રિત મહેમાન આરતી ઉષા સંજીવની આ બધી એની શ્રેષ્ઠ રચનાઓ છે જે અહીંયા આપણને આપેલી છે। આમંત્રિત મહેમાન બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા પુરસ્કૃત છે। એટલે કે છે કે આમંત્રિત મહેમાન એ નામને છે એને રચના કરેલી એના દ્વારા હિન્દી રાષ્ટ્રભાષા પરિષદથી એમને પુરસ્કૃત કરવામાં આવેલા હતા। माधवन जी ने प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षा प्रणाली पर परोक्ष रूप में करारा व्यक्त किया है। એટલે કે છે કે લેખક કે પોતે પ્રાચીન જે ગુરુ શિષ્યનો સંબંધ હતો એના વિશે બરાબર રીતે માહિતી મેળવેલી છે। એટલે અત્યારનો આ હાલનો જે ગુરુ શિષ્ય સંબંધ છે એના ઉપર એમને કટાક્ષ કરેલો છે। हमारे समाज में व्यवसायिक संस्कृत का बोलबाला है, इस कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है। એટલે કે છે કે અત્યારના આપણા આ સમાજની અંદર જે શિક્ષણ આપવું એક વ્યવસાય થઈ ગયો છે એટલા માટે કે એની અંદર ઘણા બધા પરિવર્તનો આવી ગયેલા છે, ઘણા બધા ફેરફારો થયા છે। पहले विद्यालय मंदिर के समान माने जाते थे, शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था। એટલે કે છે કે પહેલા વિદ્યાલયને મંદિર જેવું માનવામાં આવતું હતું અને અત્યારે કે એ વિદ્યાલયને મંદિર સમાન કોઈ માનતું નથી અને કે છે કે વિદ્યાલય જો મંદિર સમાન એ લોકો ગણતા હોય તો મંદિરની અંદર આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે ભગવાનની આરાધના અને પૂજા ને બધું થતું હોય કે આપણે એની પૂજા કરતા હોય તો કે છે કે લોકો છે એ પણ એવી રીતે ગુરુના આશ્રમમાં જઈ અને ગુરુને ભગવાન સમાન ગણતા અને એ ભગવાન સમાન માની અને એની પૂજા કરતા એના પ્રત્યે આસ્થા રાખતા અને એટલે કે છે કે પહેલાની પ્રણાલી અને અત્યારની પ્રણાલીમાં ઘણો બધો ફેરફાર છે। वह परम सुख प्राप्ति का एक माध्यम था। એટલે કે છે કે ગુરુ છે એ શિષ્યને પરમ સુખ પ્રાપ્ત કરાવે એ માટેનું એક માધ્યમ બની રહેતા હતા। उस जमाने में पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी। क्या आज वैसी स्थिति है? क्या आज शिक्षा के क्षेत्र में वही निष्ठा वही त्याग नजर आता है? लेखक ने हमें अंतर्मुख होकर सोचने के लिए बाध्य किया है। એટલે કહે છે કે પહેલા તો જે પોતાનો શિષ્ય છે એને પૈસા દેવામાં એક તો આવતા નહીં અને કહે છે કે પૈસા શું ત્યારે ખરીદીને વેચાતી મળતી હતી, ખરીદી શકાતી હતી शिक्षा? તો કહે છે કે ના। અને એકાબીજા પ્રત્યેનો જે ત્યાગની ભાવના હતી, એકાબીજા પ્રત્યેનો જે સ્નેહ ભાવ હતો એ બધાથી અત્યારે કંઈક વિરુદ્ધ જ છે। એટલે કહે છે કે અત્યારની પ્રણાલી અને પહેલાની પ્રણાલીમાં ઘણો બધો ફેરફાર છે એટલા માટે લેખક છે એ અત્યારની આ પ્રણાલી છે શિક્ષણ પ્રણાલી છે એના ઉપર એ પોતે કટાક્ષ કરે છે અને કહે છે કે પહેલાનું શિક્ષણ કેવું અને અત્યારનું શિક્ષણ કેવું અને પહેલા છે લોકો છે એકબીજા પ્રત્યેનો ભાવ છે, પ્રેમ આપી અને શિષ્યને એ ઘણું બધું જ્ઞાન આપતા અને અત્યારે છે એનાથી સાવ વિરુદ્ધ છે। એટલા માટે કહે છે કે ઘણું બધું ફેરફાર અત્યારના શિક્ષણ જગતની અંદર આવી ગયેલો છે। તો આપણે અત્યારે જે આ પાઠ છે એનું સૌપ્રથમ હું તમને એનો ભાવાર્થ કહી દઉં કે ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य संबंध કે પહેલા જે શિક્ષણ આપવું એક ગુરુ માટે એક એટલું બધું મહાન કાર્ય હતું કે શિષ્યને ગુરુ છે એ પોતે એટલો બધો મહાન બનાવવા માંગતા એના પાછળ ઘણી બધી મહેનત કરતા અને અત્યારનું જે આ શિક્ષણ છે એ વ્યવસાયલક્ષી બની ગયું છે અને આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે બધા સમજે છે કે જ્યાં ત્યાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો હોય તો એની અંદર જે લોકો છે એ પોતાના વ્યવસાય માટે એને ખોલેલી હોય કે આમાંથી કમાણી વધારે છે એટલા માટે એ લોકો છે એ બીજા શિક્ષકોને લઈ અને એને પગાર આપી અને એ પોતે શિક્ષણ અપાવતા હોય છે અને કહે છે કે શિક્ષકો
વેતનભોગી બની ગયેલા છે. શિક્ષકો છે એ પગાર લઈ અને શિક્ષણ આપતા હોય છે. જ્યારે પહેલાના સમયની અંદર ગુરુ છે એ પોતાના આશ્રમમાં એ શિષ્યને ઘણા સમય સુધી બોલાવે, એનું જે શિક્ષણ આપવાનું કાર્ય પૂરું થઈ જાય તો ત્યારે એના ઘરે એને જવાની રજા આપે અને ત્યાર પછી એના પાસેથી જે દીક્ષા લેતા, પણ દીક્ષા લેતા તો કેવી લેતા કે એ દીક્ષા એવી લેતા કે એનો શિષ્ય છે એ કોઈ પણ બાબતની અંદર પાછળ ન રહે, એ બાબતે એની પાસેથી એ પોતે દીક્ષા માંગતા અને પોતાનો શિષ્ય છે એ એના કરતાં પણ વધારે ને વધારે સવાયો થાય એવું એ લોકો ઈચ્છતા. એટલે કહે છે કે જર્મની એક મેક્સ મુલર છે એ પોતે ઘણી બધી વખત એવું ભગવાન પાસે માંગતા કે મારો જન્મ છે અને અથવા તો મારું પાલન પોષણ છે એ ભારત જેવા દેશની અંદર થાય કે જેથી કરીને મને ઘણા બધા પ્રકારનું જ્ઞાન મળે. આપણા દેશની અંદર મહાન મહાન એવા વ્યક્તિઓ થઈ ગયા કે જેથી કરીને આપણા દેશનું નામ છે આપણા દેશનું નામ મોખરે છે અને બધા એની પ્રશંસા કરે છે કે સ્વામી વિવેકાનંદ જે શિષ્યને મેળવી અને રામકૃષ્ણ પરમહંસ છે એ પોતે કેટલા મહાન બની ગયા. અને પેલા તો જે રામકૃષ્ણ પરમહંસ છે એ ઘણી બધી વખત ભગવાનને એવી પ્રાર્થના કરતા કે મને તું એવો શિષ્ય આપ કે જેથી કરીને મારું નામ રોશન થાય. ગુરુ માટે એ પુત્ર પરંપરા કરતા શિષ્ય પરંપરા વધારે વાલી હોય છે. એટલે પોતાનો શિષ્ય છે પોતાના કરતાં પણ સવાયો બને એવું એ લોકો ઈચ્છતા હોય છે. એટલા માટે ગુરુ શિષ્ય સંબંધની અંદર કે એટલો બધો ભાવનાત્મક સંબંધ ભરેલો છે કે લોકો એકાબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ કાયમને માટે વહેતો રહેતો હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે એ પોતે ભગવાન પાસે રોઈ રોઈને એવું માંગતા કે મને એવો શિષ્ય આપ કે જેથી કરીને મારી આ સમાજની અંદર કીર્તિ વધે. અને ભગવાને એને આ વિવેકાનંદ જેવો શિષ્ય આપેલો અને જેથી કરીને પોતે ધન્ય બની ગયેલા હતા. અને ત્યાર પછી એક જવાન છે હેવાન છે એ પોતે પણ એમ કહેતા કે મારા શિષ્ય મારા કરતાં પણ એટલા બધા મહાન છે કે એના જૂતા સાફ કરવા બરાબરની યોગ્યતા મારામાં નથી. હેવાન ઈસા છે એ પોતે વારંવાર એ લોકોને કહેતા કે મારો શિષ્ય છે મારા કરતાં ખૂબ જ સવાયો છે. ત્યાર પછી બીજું ઉદાહરણ એવું છે કે પહેલવાન જે ગામા છે એ ઘણી બધી વખત એ પત્રકારને જાહેરાત આપતા કે મારી સામે કોઈ કુસ્તીમાં ઉતરે એમ કે મારી સામે કોઈ કુસ્તી કરે તો ત્યારે એ ઘણા બધા લોકો એવું કહેતા એને કે તમે એવી રીતે કયો છો, બીજાની સામે આવી રીતે ચેલેન્જ ફેંકો છો તો તમારા અમુક શિષ્ય હોય તો એની સામે તમે એ કુસ્તી કરો ને. તો એટલે તરત જ એ પહેલવાન જે ગામા છે એ કહેતો કે મારો શિષ્ય છે એ મારા કરતાં પણ વધારે મહાન છે, મારા પુત્ર કરતાં પણ વધારે મને વહાલો છે, એટલે એની સાથે નહીં પણ બીજા કોઈ ગમે તે આવે તો એની સાથે હું કુસ્તી કરવા માટે તૈયાર છું. આવી રીતે આ ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્ય સંબંધ છે એ ખૂબ જ મહત્વનો છે અને એકાબીજા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે અને સ્નેહ ભાવ છે એ કાયમને માટે વહેતો રહે. એટલા માટે અહીંયા આપણને ગુરુ શિષ્ય સંબંધ વિશેની એક બાબતો આપણને સમજાવેલી છે. ઘણા બધા એવા હતા કે જે મુસ્લિમ લોકો હોય એ લોકો છે એ પોતે ઘણા બધા હિન્દુઓ પર અત્યાચાર પણ કરતા અને અત્યાચાર કરી અને એ હિન્દુ લોકોને મુસ્લિમ બનાવતા. તો એ લોકો છે એ હજી પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે આપણે વાંકાનેરની અંદર પણ ઘણા બધા છે કે રણજીત મિયા છે, ભરત મિયા છે, આવી રીતે એના નામ છે પાછળ એ મિયા લગાવી દેતા હોય, એની સરનેમો પણ હજી આપણા જેવી જ ઘણી બધી હોય છે. તો એવી જ રીતે કે આપણા સમાજની અંદર ઘણી બધી જગ્યાએ કે જે જાતિ ભેદ જોવા મળે છે તો લેખક કહે છે કે જાતિ પાતિના ભેદભાવ ભૂલી અને સમાજની અંદર બધા સાથે હળી મળીને રહેવાનું અને ગુરુ શિષ્ય સંબંધની અંદર તો આવું ક્યારે પણ હોવું જોઈએ નહીં કે જાતિ ભાવના એની અંદર હોવી જોઈએ નહીં. અને ઘણી બધી વખત એવું પણ હોય છે કે મુસ્લિમ ગુરુ હોય અને હિન્દુ ચેલા હોય અને ઘણી બધી વખત હિન્દુ ગુરુ હોય અને મુસ્લિમ ચેલા હોય. આવું સંગીત જગતની અંદર અને આવી પહેલવાનની બાબતમાં અને આવી ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય છે. પહેલાં તો વધારે હતું પણ અત્યારે એમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. તો હવે પછી
આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્ય સંબંધ આ પાઠની અંદર આપણે એના વિશેની માહિતી આપણે પરોક્ષ રીતે મેળવી લીધી અને થોડી ઘણી તમને કહી દીધું એનો ભાવાર્થ, કેમ કે જો હું ડીપથી કહીશ તમને તો તમે છે ને એ બરાબર રીતે સમજી જાશો તો પછી તમને પાઠ ભણવાની મજા આવશે નહીં. એટલા માટે હવે અત્યારે આપણે પાઠની શરૂઆત કરી દઈશું કે પાઠની અંદર કે જે આપણને સમજાવે છે એ બરાબર રીતે આપણે સમજવાનું છે અને આપણે શું કરવાનું છે એ પછી આપણે વિચારવાનું છે કે આપણું વ્યક્તિત્વ કેવું છે, આપણા અંદર આપણે શું ફેરફાર કરવાની જરૂર છે એ બાબત વિશે આપણે માહિતી મેળવી લેવાની છે. બરાબર. હવે પાઠની શરૂઆત કરીએ. हमारे समाज में व्यावसायिक संस्कृति का बोलबाला है, इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. એટલે કે છે કે આપણા સમાજની અંદર હવે પછી એ વ્યાવસાયિક સંસ્કૃતિ બની ગઈ છે, એની બધા વાહવા કરે છે. એટલા માટે ગુરુ શિષ્ય સંબંધની અંદર આટલો બધો ફેરફાર થઈ ગયો છે. પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે थे. એટલે પહેલાના સમયની અંદર જે વિદ્યાલય છે, આ જે શિક્ષણનું ઘર છે, વિદ્યાનું મંદિર છે, એને પહેલા જે મંદિર માનવામાં આવતા, આશ્રમને મંદિર માનતા. શિક્ષા દેના એક આધ્યાત્મિક અનુષ્ઠાન था. એટલે કે છે કે શિક્ષણ આપવું એ એક આધ્યાત્મિક એટલે કે છે કે ભગવાન સુધી પહોંચાડવાની એની પૂજા હતી, આધ્યાત્મિક અનુષ્ઠાન હતું. वह परमेश्वर प्राप्ति का एक माध्यम था. એટલે કે છે કે ભગવાન સુધી પહોંચાડવા માટેનું અને પરમાત્માનું એ શિષ્યને મિલન કરાવવા માટેનું એક માધ્યમ હતા ગુરુ છે. पैसे देकर शिक्षा खरीदी जाती नहीं थी. એટલે કે છે કે પૈસા આપી અને કોઈ શિક્ષાને ખરીદતું ન હતું. आज स्थिति बिल्कुल बदल गई है और अब शिक्षण कार्य पेट पालने का साधन बन गया है. એટલે કે છે કે આજના આ સમયની અંદર પરિસ્થિતિ છે એ સાવ બદલાઈ ગયેલી છે અને શિક્ષણ આપી અને જે વેતન મળે એમાંથી એ પોતાનું ભરણ પોષણ કરવું એ એક જ પ્રકારનું એનું વ્યવસાય બની ગયેલું છે, માધ્યમ બની ગયેલું છે કે શિક્ષણ આપી અને જે પૈસા મળે એનાથી આપણા ઘરનું ભરણ પોષણ કરવું એ એક शिक्षा આપવાનું સાધન બની ગયું છે. जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए वह आज भारतीय मानसिक क्षितिज के में क्रियाशील नहीं है. એટલે જેને આપણે ભારતીય સંસ્કૃતિ કહેતા કે તો એને આજે એ એટલું બધી આગળ વધી ગઈ છે કે એ માનસિક ક્ષિતિજ કે જે પહેલા હતી એનાથી બિલકુલ વિરોધાભાસની અત્યારે આ સંસ્કૃતિ છે. એટલે કે છે કે પહેલાના લોકો કેવા હતા, પહેલાના ગુરુ કેવા હતા, પહેલાના શિષ્ય કેવા હતા, અત્યારના ગુરુ કેવા છે, અત્યારના શિષ્ય કેવા છે. એટલે કે છે કે બંનેમાં સાવ વિરોધાભાસ છે. અત્યારની જે પહેલાના જેવી છે પરિસ્થિતિ નહીં અને કહે છે કે એવી ક્રિયાશીલ પણ નથી કે જે ક્ષિતિજ એટલે આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે આકાશ અને પૃથ્વીનું જે મિલન થતું હોય એને ક્ષિતિજ કહેવાય. આ એક શબ્દ સમૂહ છે કે જ્યાં આકાશ અને પૃથ્વીનું મિલન થતું હોય એને ક્ષિતિજ કહેવાય. તો પહેલાની જે શિક્ષણ પ્રણાલી અને અત્યારની શિક્ષણ પ્રણાલી એ એક ક્ષિતિજ ઉપર પહોંચેલી છે, માનસિક ક્ષિતિજ ઉપર. એટલે કહે છે કે લોકો કે પૈસા આપી અને શિક્ષા ખરીદે છે અને શિક્ષકો છે એ પૈસા લઈ અને એને શિક્ષા આપે છે. એટલે કહે છે કે એ સાવ વિરોધાભાસ છે પહેલા કરતા. आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है जिसकी जड़ शायद यूरोप में है. એટલે કહે છે કે આજે આ એક પ્રકારની અવ્યવસ્થિત વ્યવસાયિક સંસ્કૃતિ બધે જ પ્રસરી રહી છે કે જાણે યુરોપની અંદર કે આવું બધું બનતું હોય છે, વિદેશોની અંદર એવું બનતું હતું એવું જ આપણા ભારત દેશની અંદર હવે બની રહ્યું છે. કારણ કે પહેલા પણ એ વિદેશની અંદર પૈસા આપી અને શિક્ષણ ખરીદતા હતા, તો હવે આપણા ભારતની અંદર પણ એવું જ છે. તો બધા એનું જડ રીતે અનુકરણ કરે છે કે આંધળું અનુકરણ લોકો કરી રહ્યા છે, પણ આપણી સંસ્કૃતિને લોકો ભૂલી જાય છે અને એ પણ પોતે આવી રીતે અવ્યવસ્થિત રીતે વર્તન કરતા હોય છે. भारतीयों में के सार्वजनिक व्यवहार में गुरु शिष्य संबंध का भी तदनुरूप परिवर्तन हो गया है.
એટલે કે છે કે ભારતીયોના સાર્વજનિક વ્યવહારની અંદર ભારતીય લોકો છે એનો બધા જ પ્રત્યેનો જે વ્યવહાર છે એમાં પણ ઘણો બધો પરિવર્તન આવી ગયેલા છે તદનુરૂપ એટલે કે છે કે વિદેશના લોકો જેવું જ એ લોકો બીજા સાથે વર્તન કરતા હોય છે। यहाँ गुरु वेतन भोगी नहीं होते थे और न शिष्य को ही शुल्क देना पड़ता था। એટલે કે છે કે અહીંયા એ ગુરુ છે એ પહેલા વેતન ભોગી ન હતા। એ ગુરુ છે એ શિષ્યને એ શિક્ષણ આપતા પણ પગાર લેતા નહીં અને આજે અત્યારે પગાર लेता नहीं, कोई पण प्रकारनी एनी पासेथी फीस लेता नहीं। पैसे देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निसंदेह उस भारतीय मिट्टी का उपज नहीं है। એટલે કે છે કે પૈસા આપી અને વિદ્યા લેવી, એક હાથે દેવું અને એક હાથે લેવું, ક્રય વિક્રય પદ્ધતિ, આદાન પ્રદાનની પદ્ધતિ પ્રણાલી તો કે છે કે એવું ન હતું। એટલે કે છે કે શિક્ષણ તો આપવાનું જ હોય, એમાં કોઈ પણ પ્રકારની ફીસ લેવાની હોય નહીં। આવી રીતે કે છે કે એ ભારતીય માટીની અંદર પણ એવો વ્યવહાર નહોતો, એની ઉપજ નહોતી એવી। शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान थे। એટલે કે છે કે શિક્ષણાલય છે એ એક પ્રકારનું જે મંદિર અથવા તો આશ્રમ એને માનતા હતા। गुरु को साक्षात परमेश्वर ही समझा जाता था। એટલે કે છે કે ગુરુ હોય એને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એ ગુરુની અંદર જોતા હતા। પુત્ર से अधिक प्रिय होते थे। એટલે કે છે કે ગુરુને પણ શિષ્ય છે એ પુત્ર કરતા પણ વધારે પ્રિય હતો। यह सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है। એટલે કે છે કે તે સમયની અંદર ગુરુ પ્રત્યેનું જે સન્માન મેળવવું એ જ એના માટે ખૂબ જ શક્તિશાળી હતું। प्राचीन काल में गुरु की शिक्षा प्रदान क्रियाओं का आध्यात्मिक अनुष्ठान थी। એટલે કે છે કે પ્રાચીન સમયની અંદર ગુરુજીની જે શિક્ષા અને પ્રદાન કરવાની જે પ્રણાલી છે એ જ એનું એક આધ્યાત્મિક પૂજન હતું, આધ્યાત્મિક अनुष्ठान હતું। परमेश्वर प्राप्ति उनका एक माध्यम था, वो आज पेट पालने का जरिया बन गई है। એટલે કે છે કે પરમેશ્વરને પ્રાપ્ત કરવા અને શિષ્યને પ્રાપ્ત કરાવવા એ એના માટેનું એક ગુરુ છે એ માધ્યમ હતું અને આજે એ જ ગુરુ છે એ પોતાના માટે પેટ પાળવા માટેનું સાધન બની ગયા છે। એટલા માટે કહે છે કે પહેલાની પ્રણાલી અને અત્યારની પ્રણાલી બંને વચ્ચે ઘણો બધો વિરોધાભાસ છે અને કહે છે કે પહેલાના લોકો કેવા હતા, અત્યારના લોકો કેવા છે, પહેલાના ગુરુ કેવા હતા, શિષ્ય કેવા હતા, અત્યારના शिष्य અને ગુરુ કેવા છે, એ બંને વચ્ચે સાવ વિરોધાભાસ છે કે પહેલા છે એ કોઈ પણ પ્રકારના પૈસા આપી અને કોઈ જગ્યાએ શિક્ષણ ખરીદતા ન હતા અને અત્યારે પૈસા આપી અને શિક્ષણ ખરીદે છે। ક્રય વિક્રય પદ્ધતિ અને આદાન પ્રદાનની પદ્ધતિ છે એ પહેલા ન હતી, અત્યારે એ પદ્ધતિ છે કે પહેલા તો છે એ ગુરુને એવું થતું કે મારી કીર્તિ સમાજની અંદર ફેલાય અને મારા દ્વારા કેટલા શિષ્યનો ઉદ્ધાર થાય, કેટલાને પરમેશ્વર પ્રાપ્તિ થાય એવું એ પોતે વિચારતા અને અત્યારે આ શિક્ષણ પ્રણાલી છે એ પેટ પાળવા માટેનું સાધન બની ગઈ છે। એટલે કે છે કે પોતાના ભરણ પોષણ માટે એ લોકો છે એ પોતે વ્યવસાય કરતા હોય છે। એટલા માટે હવે આ છે આપણે આ બે પેરેગ્રાફ સુધી રાખી દઈએ, ત્યાર પછી આપણે જોઈશું કે એના પછી એના જે પીરિયડની અંદર આપણે આ ટોપિક પૂરો કરાવી દઈશું। હવે પછીના વિડીયોની અંદર એ આગળનું જોઈશું। અસ્તુ।